તમારું? મધુબેન, કેટલા સમયથી ચિકનગુનિયા હતો? અત્યારે અહીંયા આવ્યા પછી હવે કેવું લાગે છે? હાવ ફોરું થઈ ગયું સરે તો વાંધો નહીં. પણ નિયમનું પાલન કરશો કે નહીં મારા? શું ખાવાની ના પાડી? ખટાશ, ઠંડુ પાણી નહીં પીવાનું. જે અમે ડ્રોપ દઈ એ દવા તમારે બબે પાણીમાં ટીપા નાખીને પીવાના છે. એટલે કાંઈ વાંધો નહીં આવે. ચિકનગુનિયા અમે તમારે કબજિયાત અને ગેસની દવા લેવાની હો ને. અને રોટલી નહીં ખાવાની. શું નહીં ખાવાનું? ડાયાબિટીસ મળે. રોટલી નહીં ખાવાની, બટેટા નહીં ખાવાના, ભાત નહીં ખાવાના. ભગવાન ચાલો આવતા રહ્યો. હા, શું નામ છે તમારું? કાંતાબેન, અત્યારે આપને કેવું લાગે છે? સારું લાગે છે. મેં આપને શું કીધું? ચરબી ઉતારવાની છે. પાક્કું? ક્યાં ગામથી આવો છો? બોમ્બેથી. અત્યારે તમને સારું છે, એકદમ રિલેક્સ થશો. પણ મેં તમને કીધું એ કરવું જરૂરી છે. માનશો કે નહીં મારું? તો બાપુ સાચું કે ખોટું? બરાબર છે. શું નામ છે આપનું? હિંમતભાઈ. હા, શાંત રહેવાનું, શંકર ભગવાનનું નામ લેવાનું, અને મેં પોઈન્ટ આપ્યા એ દબાવશો એટલે આંખમાં ચોખ્ખું દેખાશે. હા, જે ચિત્ર આવતા હોય એ નહીં આવે. ચાલો, શું નામ છે બેન આપનું? કોમલબેન, આપને કેમ છે? માથામાં સારું છે? આપણે માથાની ટેબ્લેટ હંમેશા માટે લેવાની નથી. પાક્કું? શું નામ તમારું? યાત્રી. મેં કીધું બરોબર કીધું. માથામાં તેલ નાખવાનું, માતા પિતાનું કયું કરવાનું, મોબાઈલ ઓછો જોવાનો, તો ભણવામાં હોશિયાર બનીશ. અને જે ટીપા આપે એનાથી ડબલ હોશિયાર બનીશ. શું નામ છે આપનું? તુષારભાઈ, મેં જે કાંઈ વાત કરી તે સાચી કરી ખોટી કરી? મનુષ્ય ક્રોધ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? પાક્કું? હા, તો કાંઈ વાંધો નહીં. સરસ. તો જીવન સારું. વહી આવો તમે અહીંયા. હા, તમે ક્યાં ત્યાં રહી ગયા? હા હા. શું નામ છે તમારું? શું તકલીફ હતી? હવે કેમ છે? એકદમ રેડી છે. જે તેલ આપ્યું એનું રોજ માલિશ કરવાનું છે. હા, એનાથી જકડાતી સ્નાયુ ખુલી જશે. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવું કામ કરીએ છીએ. આપણે બધાને કેવું લાગ્યું? બરાબર છે. અહીંયા કોઈ સ્વાર્થ નથી, બિના સ્વાર્થે સેવા કરીએ છીએ તમારા બધાની. આ જે ઇલાજ કરી દીધો તે ફ્રી છે. દવા લેવી ન લેવી આપની મરજીની વાત છે. અહીંયા કોઈ જબરન દવામાં દેવામાં આવતી નથી. અને જે કાંઈ દવા હોય છે એ પણ અમારી બનાવટ હોય છે. બધી દેશી દવા મળે છે. વિલાયતી કોઈ પણ પ્રકારની દવા અહીંયા રાખતા નથી. બોલો જય હનુમાન. હા, કયું ગામ છે? કેટલા સમયથી ચિકનગુનિયાની પરેશાની હતી? 3 મહિનાથી. દવા લઈ લીધી બધે? બરાબર. અહીંયા આવ્યા પછી હવે કેમ છે? સારું થઈ ગયું. બરાબર છે. મેં નિયમના પાલન કરવાના આપ્યા. તો ચિકનગુનિયા હું ગેરંટી પણ આપી શકું એમ છું. પણ આ દુનિયા એવી છે ને, ગેરંટી દીધા જેવી નથી. કરોડની ગાડી લ્યો ને એમાં ગેરંટી નથી થતો, એટલે ગેરંટી નથી દેતો. બાકી એટલો તો પાવર ધરાવું, ગેરંટી દઉં ચિકનગુનિયા પાછો ન થાય. પણ તમને નિયમનું પાલન કરવાનું કીધું, એ કરશો તો ચિકનગુનિયા નહીં થાય. એટલા જલ્દી કોઈ ઇન્જેક્શન માર્યું તમને? કાંઈ દવા પીવડાવી? ઇન્જેક્શન માર્યું નથી ને મેં? ડૉક્ટરોએ ભલે માર્યું હોય, બાટલા ભલે ચડાવ્યા, મેં તો કાંઈ નથી કર્યું ને. હા, મેં તમને કીધું એટલું કરશો એટલે ચિકનગુનિયા નહીં થાય. અને અત્યારે હાવ ફ્રેશ હો, ફ્રેશ થઈ ગયા ને એકદમ. બોલો જય હનુમાન. શું નામ છે તમારું બેન? માધુરી. સરસ. કેટલા સમયથી બેબીને તકલીફ હતી? જન્મથી જ. મેં અત્યારે કીધું તમે ચેક કરી લો, તો ચેક કરી લીધું? કાંઈ તકલીફ છે? નથી. બોલો જય મેલડીમાં. એ મેલડીમાંની કૃપાથી એને જે લાલ થઈ જતું હતું, પેશાબની અંદર બળતરા હવે નહીં થાય, હવે ઠેકડા નહીં મારે. તમને હાથમાં કેમ છે? સારું છે. શું નામ છે? હા. કેમ લાગ્યું અહીંનું કામ? સારું છે. કોઈ ચાર્જ તો નથી લીધું? દવાનું ચાર્જ લઈ છે. તમારી સામે બિલ ચૂકવું જોયું ને તમે, એટલે દવાનું ચાર્જ લઈ છે. બાકી કોઈ ચાર્જ લેતા નથી. બોલો જય હનુમાન. અત્યારે જે ઇલાજ કર્યો તે ચિકનગુનિયાનો ઇલાજ કરેલો છે. આ બેન આવડા નાના છે. શું નામ છે બેનનું? જીયા. જીયા બેનને પેશાબની અંદર બહુ તકલીફ હતી. સાઈડની અંદર એ તકલીફ અત્યારે દૂર કરી અને ખાલી કેટલી મિનિટ થઈ? 5 મિનિટ. 5 મિનિટ પછી કાંઈ નથી. એ બેને પણ બધા દવાખાના ફરી લીધા. ક્યાં ક્યાં જઈ આવ્યા તમે? બધે ફરી લીધું. બરાબર. અહીંયા આવ્યા પછી સારું છે ને? હવે કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તમને ગેરંટી દઉં છું કે હવે ક્યારેય કાંઈ નહીં થાય. ખાલી તમારે એક સોપારી મૂકી જવાની છે. એનું કોઈ ચાર્જ નથી બેન. હો ને? જય હનુમાન. કાંઈ પૈસા તો નથી લીધા ને? અને કોઈ દવા દેવાની પણ નથી થતી. એક ટ્યુબ આપશું તમને, બાકી કોઈ દવા દેવી નથી. અને ટ્યુબ ન જોતી હોય તો કાંઈ નહીં. મેં કીધું ખાલી એલોવેરા લગાડો, તો ટ્યુબની જરૂર નથી. જય હનુમાન. શું નામ છે તમારું? હાર્દિકભાઈ. મેં તમારા સ્વભાવ વિશે વાત કરી તે બરાબર કરી છે? બરાબર છે. મેં સંતાન બાબતમાં મેં કીધું તે બરાબર છે? શું નામ છે આપનું?
મોનાલી, મેં તમારા વિશે કીધું બરોબર છે? હા, એમ કાંઈ ખોટું તો નથી કીધું? મેં તમારા ઘરે તો કોઈ દી આવ્યો નથી, પણ મેં તમને જે કાંઈ પ્રોબ્લેમ હતો એમ કીધું કે આ કારણે સંતાનમાં રૂકાવટ આવે છે, તે બરોબર કીધું ખોટું કીધું? મેં એમ કીધું કે તમારા સંતાન કેટલા? તમે કીધું કે મારે એક બાબો ને એક બેબી છે. મેં કીધું કોઈ સંતાન તમારું મરી ગયું છે, તો બરોબર કીધું ખોટું કીધું? બરોબર છે. તમે તો મને કોઈ કાંઈ કીધું નથી. પછી મેં તમને કીધું એક છોકરો મરેલો બતાવે, એટલે તમે કીધું અમારા કુટુંબિકમાં છે. તો એ તમને લાગે કે ના લાગે? બરોબર, ખોટી વાત તો નથી. અને મેં જે સ્વભાવ કીધો આ ભાઈનો એ પણ બરોબર કીધો. એને સ્વભાવ સુધારવાની જરૂર છે, બાકી કાંઈ વાંધો નથી, સંતાન રહેશે. અને મેં તમને કીધું સમય 3.5 મહિનાની અંદર દિવસો એને હશે ને હશે. 101%. કોઈ દવા લેવાની જરૂર નથી. અહીંથી એક ખાલી બચ્ચું ચોંટવાની દવા આપશે કે જેને કારણે વાંધો ન આવે, બાકી કોઈ જરૂર નથી. કોઈ પણ પ્રકારની દવા લેતા હો તો નથી લેવાની. હા, અહીંથી દવા આપશું અમે, બાકી કોઈ જરૂર છે નહીં. બહેનમાં કોઈ ફોલ્ટ નથી, ભાઈમાં કોઈ ફોલ્ટ નથી. જે ફોલ્ટ છે તમારે અમુક કામ રૂકાવટમાં આવે છે એ પિતૃ પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? પિતૃ પ્રશ્ન. હા, આ 100% વાત છે. ઘણા લોકો એમ કહે કે પિતૃ નડતા નથી, પણ મેં અનુભવ કરેલી વાત છે કે ઘણી વખત પિતૃ નડતા હોય છે. ઈશ્વરને માનો, ઈશ્વરથી કાર્ય કોઈ ન થાય તો તમારા પિતૃની કોઈ રૂકાવટ હોય તો જ ન થાય. ઈશ્વર બહુ દયાળુ છે, ઈશ્વર મદદ કરવા માગે છે, પણ એમાં તમારા પૂર્વજો કોઈ રોકતા હોય. પિતૃ ન નડે, પણ તમારી જે આત્માઓ હોય, કોઈ જે આત્માને તૃપ્તિ ન મળી હોય, જેને મુક્તિ નથી મળી, એવી આત્માઓ, ભટકતી આત્માઓ હોય, પ્રેતગ્રસ્ત હોય, પ્રેત યોનિમાં હોય, એ તમને પરેશાન કરતી હોય છે. આ સનાતન સત્ય છે. કોઈ બ્રાહ્મણ કહેતા હોય તમને કે તમારા કોઈ પૂર્વજોની પ્રેત આત્મા ભટકે છે, તો એ ખોટું નથી હોતા. કારણ કે જ્યોતિષ ખોટું નથી. હું જ્યોતિષને માનું છું. બાકી બધી વસ્તુ તો ઠીક છે, બાકી ધૂણવાને નાતે હું નથી માનતો, પણ ભૂતભુવાને ડાકલા વેમીને વળગા, બાકી આ માનું છું. જ્યોતિષમાં મારી પાસે નહીં, કોઈ પણ જગ્યાએ જાઓ એટલે તમને રિઝલ્ટ મળશે ને મળે. સારી વ્યક્તિ હોય, જ્ઞાની પંડિત હોય તો તમને 100% આપશે. કારણ કે સચોટ માર્ગ છે. આદિ અનાદિકાળથી જ્યોતિષ ચાલ્યું. હવે એ ગણિત છે, એ ઉપજાવેલી વસ્તુ નથી, એ ગણિત માર્ગદર્શન છે. તો આનું આપને કેવું લાગ્યું? સારું કામ લાગ્યું કે ન, કે ધક્કો થયો તમારે? મજા આવી? સંતોષકારક જવાબ મળ્યો ને? બોલો જય હનુમાન. તમે અત્યારે જોયું હશે કે મેં આપની સાથે કોઈ સાથે મેં ગેરવર્તન નહીં કર્યું હોય કે તોછડું વર્તન નહીં કર્યું હોય. મોનાલીબેન નાના છે છતાં મેં એમ જ કીધું હશે મોનાલીબેન, કારણ કે મારું જીવન એવું છે, હરેકને માન જોવે છે. તો હું એ પણ શીખવાડું છું આ ભાઈને પણ કે માન આપો. માન આપો તો માન મળશે. બસ હરેક વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરો, કોઈને દુઃખ લાગે એવા શબ્દ ન ઉચ્ચારો. અને ક્રોધ એવો વસ્તુ છે કે પાણીથી પતલું જ્ઞાન છે ને અગ્નિથી તેજ ક્રોધ બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રમાં કીધું છે કે અગ્નિથી ઘરને બાળતા ઘણી વાર લાગે છે, ત્યારે ક્રોધથી ઘડીકમાં ઘર બળી જાય છે. કે ખોટું કીધું? તો ક્રોધ ન કરવો જોઈએ મનુષ્યએ. હા, અને મારા હાથમાં દેતવા મૂકો તો મને ન ગમે, ને તમારા હાથમાં મૂકે તો તમને ન ગમે. એટલે ક્રોધ એવી વસ્તુ છે. અને જે સંતાન માતા પિતાનું સન્માન કરે છે એ ક્યારેય દુઃખી નથી થતો. હું તો એમ કહું છું કે શંકરના મંદિરે ન જાવ તો કાંઈ નહીં, રામના મંદિરે ન જાવ તો કાંઈ નહીં, કૃષ્ણના મંદિરે ન જાવ તો કાંઈ નહીં, તમારા મા બાપની સેવા કરજો ને એનું ફળ ન મળે તો મને કહેજો. ગણપતિ બાપાએ કોઈની સેવા ન કરી. કાર્તિક સ્વામી જાત્રા કરવા નીકળી ગયા મોર ઉપર બેસીને, ગણપતિએ 7 પરકમમાં પહેરી માતા પિતાની, એટલે આજે મોટું નામ ગણપતિનું છે. ખોટી વાત હોય તો કયો મને. તો માતા પિતાની જે સેવા કરે છે એ કોઈ દિવસ દુઃખી થતા નથી. તમે પણ સેવા કરજો અને પત્નીનું સન્માન કરજો. એમની સાથે ક્રોધ નહીં કરવાનો, એ જ પુરુષ છે. હા, પત્ની સામે ક્રોધ કરે તે પુરુષ નથી. એનો દોષ હોય તો કહી શકાય ધીરેથી, એટલું બધું ન કરવું. એકબીજાને પ્રેમ આપો, એ જ મહત્ત્વની વાત છે. એકબીજાને સમજજો, હો ને. અને નિર્ણય લ્યો તો બે સાથે લેશો ને તો એમાં ફળ સારું જ મળશે. પણ હું હોશિયાર છું ને એ હોશિયાર નથી તો એમાં રિઝલ્ટ સારું નહીં મળે. બંને સાથે નિર્ણય લેવો જોઈએ. બરોબર વાત છે ને મારી? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે, અને સોમવારની રજા રહીએ છે. જય હનુમાન.